હાંસોટના ખરજ ખાતે આવેલી આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પરિષદના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 18 જુલાઈ 2026ના રોજ શાળાના એસેમ્બલી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકશાહી ઢબે યોજાયેલા નવા વિદ્યાર્થી નેતાઓએ ઔપચારિક રીતે પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો. સમારોહ દરમિયાન નવનિર્વાચિત હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, વાઇસ કેપ્ટન, સ્પોર્ટ્સ કેપ્ટન તેમજ પ્રિફેક્ટ્સને બેજ અને સાસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ વિદ્યાર્થી નેતાઓએ પોતાની જવાબદારીઓ અને કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને બિરલા સેલ્યુલોઝના યુનિટ હેડ આર. વિજેન્દ્ર બાબુએ નવનિર્વાચિત લીડર્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતાઓ શાળાના એક આદર્શ નેતૃત્વ પૂરું પાડે છે, સંસ્થાના મૂલ્યોને હંમેશા જાળવી રાખે અને તમામ વિદ્યાર્થીઓના હિત કલ્યાણ માટે સતત કાર્યરત રહે. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભગવાનદાસ કોટવાણી, શાળા પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ શાળાના વરિષ્ઠ શિક્ષિકા છાયા ઝાએ ઉપસ્થિત તમામ મહેમાનો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.